નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. પતંગની દોરીથી બચવા માટે વાહન ચાલકે લગાવ્યા સેફગાર્ડ. આગામી બીપીડી હરિયાણામાં યોજવા મનોહરલાલ ખટ્ટર. ઉત્તર પ્રદેશના ઝડપી વિકાસ માટે મૂડીરોકાણ કરવા કરી અપીલ. ફ્રેન્ચ નોવેલ હોર્સમેન પરથી હોલીવુડ મૂવી બનશે આપણા ગુજરાતમાં. ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે અત્યારથી જ ઘણા પતંગ પ્રેમીઓ અને બાળકો ધાબા ઉપરથી પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગની દોરીથી પક્ષીઓને ઈજા પહોંચે છે. ત્યારબાદ ઘણી વખત ટુ વ્હીલર વાહન ચાલકો ઉપર આવી રંગાયેલી દોરી આવી જતા કેટલીક વાર ટુ વ્હીલર વાહન ચાલકને ઈજા પહોંચતી હોય છે, તેમજ મોત પણ થતા હોય છે. આ વર્ષે વડોદરામાં એક 5 વર્ષના બાળકનું દોરીથી ગળું કપાઈ જતા કરુણ મોત નીપજ્યું હતું. આમ પતંગની દોરીથી બચવા ટુ વ્હીલર વાહન ચાલકો માટે તૈયાર કરાયેલ યુ આકારના સળિયા બજારમાં દેખાયા છે અને વાહન ચાલકો પણ આવા સળિયા પોતાના ટુ વ્હીલરમાં લગાવતા થયા છે. અમદાવાદ શહેરના ઘણા બ્રિજો ઉપર તથા અન્ય વિસ્તારોમાં આવા સળિયા લગાવવાવાળા કારીગરોને વધુ માત્રામાં જોવા મળી રહ્યા છે. શરૂમાં આવા સળિયા રૂપિયા 20 કે 30માં લગાવી આપતા હતા, પણ હવે તેમાં તેઓએ ભાવ વધારો કરી દીધો છે અને હવે 50 રૂપિયામાં આ પ્રકારના સળિયાઓ લગાવી આપે છે. આમ આવા સળિયા લગાવવાથી પતંગની દોરીથી ઈજા પામતા બચી શકાય છે. પ્રવાસી ભારતીય દિવસની ગઈકાલે સમાપન દિવસે અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર આવ્યા હતા, જેઓએ ગઈકાલે સાંજે અમદાવાદમાં આવેલા ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતેની મુલાકાત કરી હતી, જ્યાં ચેમ્બર્સના પ્રમુખ રાકેશ શાહે તેમને આવકાર આપીને ચેમ્બર્સ ઓફ કોમર્સની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. હરિયાણાના તાજેતરમાં જ ચૂંટાયેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આગામી પ્રવાસી ભારતીય દિન હરિયાણામાં જોવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. તે સાથે હરિયાણા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અનેક જાણીતી બ્રાન્ડ ફેક્ટરીઓ ધરાવતી હોવાનું કહ્યું હતું. જોકે તેમની સરકારનું ફોકસ આગામી સમયમાં રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોવાનું પણ જણાવ્યું હતું. હરિયાણાને પણ વાઇબ્રન્ટ અને સક્ષમ રાજ્ય તરીકે પ્રમોટ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એનઆરઆઈ વિષયક માહિતી આપવા માટે એક ખાસ સેન્ટર પણ ઊભું કરાયું છે. રોકાણ સહિતના ક્ષેત્રમાં એનઆરઆઈ માટેની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું. ઉત્તર પ્રદેશના વ્યવસાયિક અને કૌશલ વિકાસ રાજ્યમંત્રી અભિષેક મિશ્રાએ આજે અત્રે પ્રવાસી ભારતીય દિવસના 2015ના સમાપન દિને આયોજિત ઉત્તર પ્રદેશ સત્રમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવના વિચારોથી ઉપસ્થિત પ્રવાસી ભારતીયોને માહિતગાર કર્યા હતા. તેમણે મુખ્યમંત્રીના સંદેશ વાંચી સંભળાવતા જણાવ્યું હતું કે વિદેશી ધરતી ઉપર વિવિધ ક્ષેત્રોમાં સફળતા પામનાર અને સંસારમાં ભારતની સારી છબી બનાવનાર ભારતીય ડાયસ્પોરાથી ઉત્તર પ્રદેશ સરકાર સાથેના સંબંધો મજબૂત બનાવવા માંગે છે. પ્રવાસી ભારતીયો સાથે સંબંધો મજબૂત કરવાના હેતુસર રાજ્ય સરકારના વિઝન અંગે જાણકારી આપી હતી. ઉત્તર પ્રદેશ સરકાર આપની સહભાગી ઈચ્છે છે, તેથી નવી પેઢી ઉત્સાહ થઈને ઉભરી આવે, જે જીવનમાં બદલાવ લાવી રહી છે. વિકાસના એજન્ડા પર બોલતા તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર વિકાસ કલ્યાણના સિદ્ધાંત ઉપર કામ કરી રહી છે. સરકાર માટે વિકાસનો અર્થ માત્ર આર્થિક નહીં, પણ રાજનૈતિક અને સામાજિક અને સૌથી ઉપર માનવીય વિકાસ છે. મુખ્ય સચિવ અલોક રંજને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અખિલેશ યાદવના માર્ગદર્શન ઉપર એનઆરઆઈ વિભાગની સ્થાપના પ્રવાસી ભારતીયોની સમસ્યા દૂર કરવાના ઉદ્દેશથી કરાઈ છે. ઉત્તર પ્રદેશના વિકાસમાં રાજ્ય સરકારના પ્રવાસી ભારતીયોને સહયોગની અપેક્ષા રાખે છે. પદ્મશ્રી ડોક્ટર B.R. શેઠીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ મૂડી રોકાણ માટે યોગ્ય સ્થાન છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ તેજીથી પ્રગતિ કરી રહ્યું છે. પ્રવાસી ભારતીય ડોક્ટર નંદિની ટંડને જણાવ્યું હતું કે યુવા નેતૃત્વ અને અહીંના અધિકારી પ્રવાસી ભારતીયોની સમસ્યા પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. નેધરલેન્ડથી આવેલ વિશ્વ સંગઠનના અધ્યક્ષ રાજેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અખિલેશ યાદવના નેતૃત્વમાં રાજ્ય સરકાર સારા કાર્યો કરી જનહિતમાં યોગ્ય નિર્ણય કરી રહી છે. તેથી ઉત્તર પ્રદેશમાં ઝડપી બદલાવ આવ્યો છે. ફ્રાન્સના જાણીતા મહિલા
નોવેલિસ્ટ અને હોલિવૂડ એક્ટ્રેસ નાતાલી મુઝેની અગાઉની ફ્રેન્ચ નોવેલ બાદ અંગ્રેજી નોવેલ હોર્સમેન ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ત્યારે આ નોવેલ પરથી હવે હોલિવૂડ મૂવી બનાવવા માંગે છે. એટલું જ નહીં, તેઓ મૂવીને આપણા ગુજરાતમાં બનાવવા જઈ રહ્યા છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં એક કોમર્શિયલ હોલિવૂડ મૂવીનું શૂટિંગ અમદાવાદ કે ગુજરાતમાં નહીં થયું હોય, ત્યારે આ ફ્રેન્ચ નોવેલ પરથી બનનાર હોલિવૂડનું ફિલ્મનું અમદાવાદ સહિત ગુજરાતના 70% જેટલું શૂટિંગ થનાર છે. આ ફિલ્મનું પ્રોડક્શન અને ડાયરેક્શન ગુજરાતના જાણીતા યંગ પ્રોડ્યુસર અને ડિરેક્ટર જેકી પટેલ તેમના પ્રોડક્શન હેઠળ લાઈફ ફોરએવર હેઠળ કરનાર છે. જેકી પટેલ આ પહેલા શિકાર 2, સ્ટ્રેન્જર ઓન વોટ્સએપ અને લાયન ઓફ ગુજરાત સહિતની અનેક થ્રિલર, એક્શન અને રોમેન્ટિક સહિતની ડિફરન્ટ જોનર મૂવી બનાવી રહ્યા છે. તેમની આ અંગ્રેજી નોવેલ હોર્સમેન પરથી બનનાર ફિલ્મ માટે ડિરેક્ટર જેકી પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેઓએ સાથે આજે ઘણા સમયથી અમદાવાદ અને ગુજરાતમાં ફરીને મૂવી રિસર્ચનું પણ કામ કરી રહ્યા છે. આ અંગે ફ્રેન્ચ નોવેલિસ્ટ અને હોલિવૂડના એક્ટ્રેસ નાતામી મુઝેલે જણાવ્યું હતું કે પહેલેથી અમદાવાદ અને ગુજરાત સાથે મારો ઘણો આત્મીયતા અને ઘેરી લાગણી ધરાવે છે. મારી આ અંગ્રેજી નોવેલ હોર્સમેન અને મારી સાથે બનેલા વિવિધ યાદગાર પ્રસંગો તથા અમદાવાદ અને ગુજરાતમાંથી મને મળેલા તથા મારી જિંદગીમાં મને નવો અનુભવ આપનાર લોકો અને મારા પ્રેમની કેટલીક સાચી અને કાલ્પનિક કહાનીનું મિશ્રણ છે. મારી સાથે બેઠા છે ફ્રાન્સથી આવેલા રાઇટર એમની નોવેલ પર એક મૂવી બનાવી રહ્યા છે, ઇન્ટરનેશનલ મૂવી, જેનું ટાઇટલ પાછળ જોઈ શકો છો, પોસ્ટર ધ હોર્સમેન, રાઈટ? તો જસ્ટ એમને કહીશ કે એમના વિશે. મારું નામ નાતાલી મુઝેલ. કેમ છો? I am a writer and I wrote and also an actress, but I came here as a writer and I'm introducing the Horseman, the beginning. It will be an upcoming feature made in Gujarat, Ahmedabad, and I'm honored to stay with Mr. Jackie Patel, who will be directing the movie The Horseman, The Beginning. It's a 3-part movie. It's one movie, The Horseman, The Beginning, then another one, and hopefully the sequel of it. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.